નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેરા બુલેટિનની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 2500 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। દાદરા નગર હવેલી, દીવ દમણને વિકાસ કાર્યોની ભેટ આપશે તો સુરતના લિંબાયતમાં જાહેર સભાને સંબોધન કરશે। તો લિંબાયત હેલીપેડથી સવાસર સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવશે તો 8 માર્ચે નવસારીની સભાને વડાપ્રધાન સંબોધિત કરશે। ગુજરાત સરકારની સખી સહાય યોજનાનો પ્રારંભ કરાવશે તો વિવિધ જિલ્લામાંથી આવેલી લખપતિ દીદી સાથે તેઓ સંવાદ કરશે। તો પીએમ મોદી 7 માર્ચથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીના આગમનને લઈને તંત્ર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। તો પીએમ મોદીના આગમનને લઈને તંત્ર સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પીએમ મોદી કે જે સુરતમાં વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે, તો આ સભામાં અંદાજે 1 લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પીએમ મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે। તો સુરતમાં પીએમ મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્ય અનાજના લાભોના વિતરણની શરૂઆત કરવામાં આવશે।